આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના 7મા તબક્કા માટેની કુલ 57 બેઠકો પર આજે સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.34% મતદાન નોંધાયું. રાજ્યની 25 લોકસભાની અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટેની મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ. મોટેરાથી ગાંધીનગર વચ્ચે આગામી જુલાઈ મહિનાના અંત સુધીમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થાય તેવી શક્યતા. આજે વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 3 જૂન સુધી કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરમાં ધૂળના તોફાનની આગાહી વ્યક્ત કરી. અને વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ આવતીકાલે ગાંધીનગરમાં વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ 2024નું ઉદઘાટન કરશે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે 7 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 બેઠક માટે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.34% મતદાન નોંધાયું છે. સૌથી વધુ 69.89% મતદાન પશ્ચિમ બંગાળમાં તો સૌથી ઓછું 48.86% મતદાન બિહાર રાજ્યમાં નોંધાયું છે. જ્યારે પંજાબમાં 55.20, ઉત્તરપ્રદેશમાં 54, ઓડિશામાં 62.46, ચંદીગઢમાં 62.80, હિમાચલ પ્રદેશમાં 66.56 અને ઝારખંડમાં 67.95% મતદાન નોંધાયું છે. રાજ્યની 25 લોકસભાની અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટેની મતગણતરીની તમામ તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી છે. રાજ્યના 25 કેન્દ્રો પર આગામી 4 જૂને સવારે 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત અંદાજે 614 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. આવતીકાલ સુધીમાં મતગણતરી માટેના તમામ ઓબ્ઝર્વર્સ ફરજના સ્થળે હાજર થશે. મતગણતરીના દિવસે result.eci.gov.in પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. રાજ્યના તમામ કાઉન્ટિંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. મોટેરાથી ગાંધીનગર વચ્ચે આગામી જુલાઈ મહિનાના અંત સુધીમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થાય તેવી શક્યતા છે. તાજેતરમાં સાબરમતી પરનો ગિફ્ટ સિટી પાસેનો પુલ અને સુઘડ પાસેનો નર્મદા કેનાલ પરનો કેબલ સ્ટેડ પુલની ઉપર લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. નર્મદા કેનાલ બ્રિજ ઉપર વજન સાથે 4 ટ્રેનો એકસાથે મૂકીને લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જૂન મહિનાના અંત સુધીમાં કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી CMRSને ચકાસણી કરવાની વિનંતી કરવામાં આવશે. ત્યારબાદ જુલાઈ મહિનાના અંતમાં મોટેરાથી ગાંધીનગરની મેટ્રો ટ્રેન શરૂ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં દહેગામ અર્બન વિસ્તાર, ચિલોડા શિહોલી મોટી ઉપરાંત રામદેવપુરાવાસ, કલોલ અને નવા વણકરવાસ પેથાપુરમાં કોલેરાના કેસ મળી આવતા જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ તાત્કાલિક અસરથી આ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી સંબંધિત અધિકારીઓને આ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી પગલાં ભરવા જણાવ્યું છે. જિલ્લામાં તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલોલ ખાતે 1 જ્યારે દહેગામમાં 2 આઈસ ફેક્ટરીઓ તાત્કાલિક ધોરણે બંધ કરાવાઈ છે. જિલ્લા કલેક્ટરે કોલેરાગ્રસ્ત વિસ્તારમાં એક જાહેરનામું પ્રસિદ્ધ કરતા આ વિસ્તારોમાં માંસાહારી વસ્તુનું વેચાણ કરતી દુકાનો, શેરડી અને કેરીના રસની દુકાનો બંધ રાખવામાં આવી છે. તેમજ આરોગ્યની ટુકડીઓએ કોલેરાગ્રસ્ત વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરીને ડેરી ક્ષેત્રનો વિકાસ કરવાનો અને દૂધના પૌષ્ટિક મૂલ્યો વિશે લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે. વિશ્વ દૂધ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રની સહસંસ્થા ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા 1 જૂન 2001માં કરવામાં આવી હતી. આ વર્ષે વિશ્વ દૂધ દિવસની થીમ વિશ્વને ગુણવત્તાયુક્ત પોષણ પહોંચાડવામાં ડેરીની ભૂમિકા રાખવામાં આવી છે. જેને ધ્યાને રાખીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેથી તેમાં વધુ વિકાસ સાધી શકાય. ગુજરાતમાં રોજનું 319 લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન થાય છે. આજે ગામડાનો દરેક ખેડૂત આ વ્યવસાયને અપનાવીને સ્વાવલંબી બન્યો છે. ખેડૂતો દ્વારા પશુપાલન વ્યવસાયમાં ઊંડો રસ દાખવવાને કારણે જ આજે સમગ્ર દેશમાં શ્વેત ક્રાંતિ આવી છે.
રાજ્યના હવામાન વિભાગે આગામી 3 જૂન સુધી કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધૂળના તોફાનની આગાહી વ્યક્ત કરી છે. તે દરમિયાન પવનની ગતિ અંદાજે 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. આ અંગે વધુ માહિતી આપે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए ज्यादातर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार चेंज में रहेगा. आज और कल के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है कच्छ, बनासकांठा, पाटन और सुरेंद्रनगर के लिए. और आने वाले 3 दिनों के लिए गुजरात स्टेट मतलब पूरे लैंड रीजन पे स्ट्रॉन्ग सरफेस विंड चलेगी और जिसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर अहमदाबाद में 42.6 और 42.5 गांधीनगर में रियलाइज हुआ. और पूरे गुजरात रीजन की बात करेंगे जहाँ पे सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद में. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ક્લબ ખાતે વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ 2024નું આવતીકાલે પદ્મ વિભૂષણ અને 5 વખતના વિશ્વ ચેસ ચેમ્પિયન ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ ઉદઘાટન કરશે. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ ઈ-ચેક્સની આગેવાની હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા આ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 46 દેશોના પ્રતિનિધિઓ અને 220 કુશળ ખેલાડીઓ ભાગ લેશે. પ્રથમ વખત ગુજરાત આ ચેસ ચેમ્પિયનશીપનું આયોજન કરી રહ્યું છે. આ ચેમ્પિયનશીપમાં 38 ફેડરેશનના 228 સ્પર્ધકો ભાગ લેશે, જે સ્પર્ધાની લોકપ્રિયતા અને વૈશ્વિક પહોંચ પર પ્રકાશ પાડશે. ઓપન કેટેગરીમાં 40 દેશોના 126 સ્પર્ધકો, જ્યારે મહિલા કેટેગરીમાં 28 ફેડરેશનમાંથી 102 એન્ટ્રીઓ મળી છે. આ ચેમ્પિયનશીપમાં 13 ગ્રાન્ડ માસ્ટર્સ, 28 ઇન્ટરનેશનલ માસ્ટર્સ, 2 ફિમેલ ગ્રાન્ડ માસ્ટર્સ અને 10 ઇન્ટરનેશનલ ફિમેલ ગ્રાન્ડ માસ્ટર ભાગ લે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરમાં 375 એકરમાં ફેલાયેલા જંગલ સફારીમાં ઉનાળામાં પ્રાણી પક્ષીઓની ખાસ કાળજી રાખવામાં આવી છે. ગરમીમાં ખાસ નિયમિત અને ફ્રોઝન ફૂડ, પોપ્સિકલર્સ, એર કુલર અને એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. જંગલ સફારીના ડાયરેક્ટર વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું છે કે ખાસ તબીબો અને પ્રાણીશાસ્ત્રીઓ 24 કલાક પક્ષીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા છે. गर्मी से इन लोगों को कोई दिक्कत ना हो, इन जीव जंतुओं के लिए भी एसी का भी प्रोविजन किया गया है, डेजर्ट कूलर्स का भी प्रोविजन किया गया है. माइक्रो क्लाइमेट क्रिएट करने के लिए मिस्टिंग्स और उस तरह से वाटर स्प्रेज किए जाते हैं, जिससे कि वहाँ का एक तापमान एक निर्धारित उसी में मापदंड में रहे. और साथ में जो मेडिकल अटेंशन है, हमारे यहाँ एक टीम ऑफ डॉक्टर्स हैं जो 24 घंटा इनका हेल्थ का मॉनिटरिंग कर रहे हैं. રાજ્યમાં આજે સર્જાયેલા જુદા જુદા માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 65 લોકો ઇજાગ્રસ્ત બન્યા. મોડાસા ગોધરા રોડ પર આવેલા સાકરિયા ગામે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં 3 વ્યક્તિના મોત થયા અને 46 લોકો ઇજાગ્રસ્ત બન્યા. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે એસટી અને લક્ઝરીના 46 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 13 મુસાફરો ગંભીર જણાતા હિંમતનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વડોદરા નજીક આજે થયેલા 2 માર્ગ અકસ્માતમાં એક દંપતીનું મોત થયું છે અને 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વડોદરા નજીક બાજવા 4 રસ્તા પાસે પોતાના 2 બાળકો સાથે બાઇક પર જઈ રહેલા દંપતીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું હતું. દરમિયાન કચ્છના નલિયા પાસે એરફોર્સની બસે કાબુ ગુમાવતા બસમાં સવાર 8 જેટલા જવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. તો લીંબડી અમદાવાદ હાઇવે ઉપર કટારિયાના પાટિયા પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો છે. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. રાજ્યની ખેતી નિયામકની કચેરીએ બિન રાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા મહત્વપૂર્ણ પગલાં સૂચવ્યા. અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે દ્વારા અમદાવાદની ગુજરાત કોલેજની મુલાકાત લઈ મતગણતરી વ્યવસ્થાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. નવસારી લોકસભા બેઠકની મતગણતરી કુલ 153 રાઉન્ડમાં આવરી લેવાશે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે આગામી 4 જૂને યોજાનારી મતગણતરી સંદર્ભે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવારો સાથે બેઠક યોજી. ખેડા લોકસભા બેઠક માટે માતરની આઈટીઆઈ પલાણા ખાતે આગામી 4 જૂને સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. નડિયાદ સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસામાં સંભવિત નુકસાનને ટાળવા ચોમાસાની પૂર્વ તૈયારીની કામગીરી શરૂ કરાઈ. અને ખેડામાં આરોગ્ય વિભાગે દરેક તાલુકામાં કુટુંબ નિયોજનની બિનકાયમી પદ્ધતિ એટલે કે કોપર્ટીનો કેમ્પ યોજ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
લોકસભા ચૂંટણીના 7મા તબક્કા માટેની કુલ 57 બેઠકો પર આજે સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.34% મતદાન નોંધાયું. રાજ્યની 25 લોકસભાની અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટેની મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ. મોડેરાથી ગાંધીનગર વચ્ચે આગામી જુલાઈ મહિનાના અંત સુધીમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થાય તેવી શક્યતા. આજે વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અને વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ આવતીકાલે ગાંધીનગરમાં વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ 2024નું ઉદઘાટન કરશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.